મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ નિર્માણાધીન દિયોદર વખા ગોળિયા લુદ્રાને જોડતા માર્ગનું નબળી ગુણવત્તાવાળું કામ તપાસ થશે। અનેક જગ્યા પર માર્ગ બેસી ગયો, કોન્ટ્રાક્ટર દ્વારા લાલિયાવાડી આચરવામાં આવી હોવાની રાવ। મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ નિર્માણાધીન દિયોદર તાલુકાના વખા ગોળિયાથી લુંદ્રાને જોડતા માર્ગનું નબળી ગુણવત્તાવાળું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। માર્ગની કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા છે, પરંતુ શું તપાસ થશે ખરી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। માર્ગ અને મકાન કચેરીની સીધી દેખરેખ હેઠળ દિયોદર તાલુકામાં ચાલતા રસ્તા નિર્માણના કામોમાં કોન્ટ્રાક્ટર દ્વારા તદ્દન હલકી ગુણવત્તાના કામો કરવામાં આવતા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। દિયોદર તાલુકાના વખા ગોળિયા લુદ્રા તરફ જોડતો માર્ગ વર્ષોથી કાચો હોવા જેમાં સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાને લઈ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે નવીન માર્ગ બનાવવામાં આવ્યો છે, જેમાં વખા ગોળિયાથી લુંદ્રાને જોડતો આ માર્ગ બનાવાયો છે, પરંતુ રોડની સાઈડમાં પૂરતું કામ કરવામાં આવ્યું નથી। અનેક જગ્યા પર ગરનાળા પણ નાખવામાં આવ્યા નથી, તો ક્યાંક પ્રથમ વરસાદે કોન્ટ્રાક્ટરની ફૂલ ખોલી નાખી છે, જેમાં અનેક જગ્યા પર માર્ગ બેસી ગયો છે। માર્ગ અને મકાન કચેરીની સીધી દેખરેખ હેઠળ આ માર્ગ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યો છે, જેની મરામતનો સમય હોય છે, પરંતુ માત્ર 1 કે 2 મહિનામાં જ આ માર્ગનું નબળી ગુણવત્તાવાળું કામ કરીને બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે। ધારાસભ્યને રજૂઆત કરતા આ રોડ મંજૂર થયો હતો। આ બાબતે સ્થાનિક આગેવાને જણાવ્યું છે કે છેલ્લા 15 વર્ષથી આ રોડની માંગણી હતી, જેમાં તાજેતરમાં આ રોડ મંજૂર થયો હતો, પરંતુ તંત્રની દેખરેખ બહાર કામ કરવામાં આવે છે, તેથી પ્રથમ વરસાદથી જ અનેક જગ્યા પર ખાડા પડી ગયા છે। કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળું કામ કરવામાં આવ્યું છે। અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા।